હાલો બરો હાલો બધા હેઠા આવે ને એવી રીતના રાખજો બધી ના બધી એટલે આવે ને રાખજો જોઈ જો આમ બધી મોટા આપણે હવે આપણે અહીંયા આરંભ કરીએ છીએ ભાઈ. હેમાદ્રી કહેતા કે હેમ કહેતા સોનું અને આદરી કહેતા પર્વત. તો બધું લાવી દે. શાસ્ત્રાર્થ એમ કીધું છે કે સોનાનું સિંહાસન બનાવી એના ઉપર બેસી અને આ હેમાદ્રીનું શ્રવણ કરવું જોઈએ, એટલે કે સાંભળવું જોઈએ. બીજી ભાષામાં એમ કીધું કે હેમ નામના ઋષિ આદરી પર્વત ઉપર બેસી અને ગરુડજીના મુખથી સાંભળેલી જે આદરી છે એને લખાણ કર્યું કે મનુષ્યને જીવન કેવું જીવવું જોઈએ. બરાબર, એનું નામ પડ્યું હેમાદ્રી. હવે હેમાદ્રીની અંદર સૌથી પહેલાં એમ કીધું કે ભાઈ સોનાનું સિંહાસન એ તો આપણી તાકાત ન હોય, તો એમ કીધું કે સોનાનું શ્રીફળ રાખો. ભાઈ સોનાની અટાણે શ્રીફળ અડધો કિલોનું શ્રીફળ થાય, એ તાકાત આપણી નથી. તો કે તો ચાંદીનું શ્રીફળ રાખો. જો એની પણ તાકાત ન હોય તો આ બધી વસ્તુ કેનાથી આવે? પૈસાથી. અને આ તો આપણે નારિયેળ કરી નાખ્યું નામ. આનું નામ શું છે? શ્રીફળ, લક્ષ્મીરૂપી ફળ. ભગવાનને કે આ લક્ષ્મીરૂપી ફળ, આ કળિયુગમાં બે જ ફળ એવા છે જે કોઈ પણ જાતનું મિક્સિંગ વગરના છે. એક આ નારિયેળ અને એક જે તમારા હાથમાં બેનોના હાથમાં સોપારી છે એ. આમાં કોઈ મિક્સિંગ થતું નથી, એટલે આ ભગવાનને આપણે અર્પણ કરવામાં આવે છે. તો અહીંયા આપણે હેમાદ્રીના શ્રવણની અંદર એ જ કીધું છે કે ભાઈ આપણે મનુષ્યએ સૌથી પહેલાં કેવા કર્મ કરવા અને કેવા કર્મ ન કરવા. મેં કીધું ને કે નિષ્પાપી બનવું પડે. કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એમાં નિષ્પાપી બનવું પડે. પાપી હોઈએ ને ત્યાં સુધી આપણે કોઈ પણ સત્કર્મ કરી શકતા નથી. એનું આપણી પાસે પ્રમાણ બધાને લગભગ ખબર છે. જેસલ તોરલ, જ્યારે મધદરિયે વાહન ડૂબવા લાગ્યું, તુફાન આવવા લાગ્યું, ત્યારે તોરલ પાસે જ્યારે જેસલ ગયો તો એને શું કીધું કે તારા પાપને તો યાદ કર એટલે તું તરી જાય. એમ અહીંયા પાપને આપણે યાદ કરવાના છે. તો હેમાદ્રી શું છે? તો કે ભાઈ આપણે જે આ પૃથ્વી કઈ રીતના રચના થઈ, કોણે કરી, આપણે કંઈ આવું કંઈ સમજતા જ નથી. આપણે એક જ ખબર છે કે આપણે જે ભગવાનને માનીએ છીએ એ ભગવાન છે. પણ શાસ્ત્રાર્થ એમ કહે છે કે સૌથી પહેલાં તો ભગવાન વિષ્ણુ, જેનો કોઈ જન્મ અંત કે મધ્ય નથી. જેમ ભોળાનાથ, આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, આ ત્રણ દેવની જ આપણી આ સૃષ્ટિની રચના છે. ભગવાન વિષ્ણુ છે એ ક્ષીર સાગર, ન ઉપર ન હાવ નીચે, મધ્ય ભાગમાં શેષનાગની સૈયા કરી, એટલે કે શેષનાગની પથારી કરી, જમણા પગની ઉપર ડાબો પગ ચડાવીને ભગવાન આમ હાથનો ટેકો રાખીને વિચાર કરે કે મારે કંઈક કરવું છે. પ્રવૃત્તિ આપણે 60 વર્ષ પૂરા થાય, છોકરાઓ બધું સંભાળી લીધું હોય, પછી આપણે કેવો વિચાર કરીએ? હવે છોકરા કરે એટલે આરામ કરીએ. પણ એ ઘેરે બેઠા બેઠા આપણે આરામ નહીં કરી શકીએ. છેલ્લી બાકી કાંઈ ખેતર જઈને કાંઈ નહીં હોય ને એમને ખેતર હશે ને તેમાંથી ફળ કાઢશે. કારણ કે આરામ કરવાની આપણને મજા ના આવે, શરીર આપણું કામ કરતું બંધ થઈ જાય. પણ આ વિષ્ણુ ભગવાનને એમ જ થયું કાંઈક તો મારે કરવું છે. આહો બેઠા બેઠા એક મારે શું કરવું? એટલે પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું અને એની અંદર બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. જો બ્રહ્માજીની ઉત્પત્તિ છે, બરાબર, બાકી કોઈ દેવતાઓની ઉત્પત્તિ બતાવી નથી. વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ નથી બતાવી. આપણે એમ કે ભાઈ ભગવાન કૃષ્ણ જ વિષ્ણુ, એ 100%, પણ એના સ્વરૂપો છે એ બધા. બાકી હકીકતમાં સર્વમ વિષ્ણુમયમ જગત, આ આખું જગત છે વિષ્ણુને આધીન છે. બરાબર, રામદેવજીના ઇતિહાસો આની અંદર આપણે જાણશું. બરાબર, રામદેવ આપણા ગામડાઓની અંદર તો લગભગ રામદેવપીરના રીડબાઈબાનું મંદિર લગભગ હોય જ છે. ન હોય એવા કોક જ એવું ગામ હશે. એમાંય આપણે મેરનું ગામ હોય, આયરનું ગામ હોય, ત્યાં તો લગભગ આ બે તો બિરાજમાન હોય જ. બરાબર, તો રામ કહેતા કે ભગવાન પોતે જ છે. રામનો જે એક અવતાર, બરાબર, એ મનુષ્ય અવતાર ધારણ કર્યો તો એ રામદેવ પીર થયા. પીર શા માટે થયા? તો કે મુસલમાનોને પણ એ ફળ્યા ને એટલે એને પીર કહેવામાં આવ્યા. બરાબર, બાકી હકીકતમાં એ આપણા હિન્દુના જ છે, કચ્છની અંદર થઈ ગયા છે. આપણે ઇતિહાસની અંદર જાણશું. રામ અને દેવ એટલે કે રામ જેવા જે દેવ છે એવા રામદેવ પીર છે. બરાબર, તો એના સાનિધ્યમાં આપણે આજે અહીંયા બિરાજમાન થયા છીએ. તો આ સૃષ્ટિની રચનાનું વર્ણન ભગવાને કર્યું કે ભાઈ બ્રહ્માજી ઉત્પન્ન થયા એટલે બ્રહ્માજીએ જોયું કે આ બધી બાજુ પાણી અને હું પોતે એક ફૂલ ઉપર કમળ ઉપર બેઠો છું, 26 પાકડીનું કમળ. આ મને ઉત્પન્ન શા માટે કર્યો? કોણે કર્યો? આગળ હું એમને ધોતિયા જબામ ન આવું ને
પેન્ટ શર્ટ પહેરીને આવું ને હું આટા મારું એટલે તમે વિચાર કરો ને કે આ ભાઈ ક્યારના આટા મારે કોણ હશે, આ શું હોય છે, વિચાર કરો. ભલે તમારી એક વખત ડાયરેક્ટ મને પૂછો નહીં, બરાબર. એમ બ્રહ્માજી પણ વિચાર કરે કે ચારે બાજુ પાણી, વચમાં કમળમાં હું બેઠો છું, મને શા માટે ઉત્પન્ન કર્યો. એટલે ઓલું કમળ પાણીમાંથી બહાર આવ્યું હતું ને, તો એની અંદર પાણી ચોટેલું હતું, એના ટપકા પડતા હતા પાણીની અંદર પાછા. તો અવાજ કેવો આવે? શાંત વાતાવરણ હોય, આપણો નળ કોઈ લીકેજ હોય તો કેવો અવાજ આવે? ટપ ટપ ટપ. એટલે બ્રહ્માજીને એમ થયું કે મને અહીંયા કોઈ છે તો નહીં, એટલે મને તપ માટે કોકે ઉત્પન્ન કરેલો છે. એટલે પોતે તપમાં બેસી ગયા. અહીંયા ભગવાન એવું પ્રમાણ આપે છે કે ભગવાનને મેળવવા માટે ભગવાન હોવા છતાં બ્રહ્માજી એને તપ કરવું પડ્યું. આપણે એ નથી કરવું. આપણે શું કરીએ? જ્યારે આપણે ભીહમાં આવીએ ને એટલે દીવા ને બત્તી ને બધું લઈ ભાગીએ, હાલો રામદેવ મંદિર જઈને દીવા કરી આવીએ, આમાં કઈક વાંધો આવ્યો. અને આપણે કાયમ જતા હોય તેવો વિચાર કે ભગવાન આપણને મળતો નથી. તો અહીંયા એમ પ્રમાણ આપ્યું છે કે બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું છે. તો જો ભગવાનને મેળવવા માટે પણ એને તપ કરવું પડ્યું. જ્યારે પરિપક્વ થયા એટલે ભગવાન વિષ્ણુને એમ થયું કે નહીં, હવે આનામાં કંઈક શક્તિઓ ઉત્પન્ન થઈ છે કે હવે આ કંઈક કરી શકશે. આપણે જે કંઈ આપણે ખેતીવાડી કરતા હોય એટલે આપણા છોકરાને આપણે કઈ ડાયરેક્ટ હાથી આંકવા બેહાડી દઈએ? હે? એને પેલા સાહ પાડતા શીખડાવવો પડે, ખેડતા શીખડાવવો પડે. આપણે જ્યારે જોઈ લઈએ કે આની સીધી સીધી લાઈન નાખી છે, બરાબર, અને સીધે સીધું વાવ્યું છે, હવે આને વાંધો નહીં આવે, ત્યારે આપણે એને કે હવે તું આ લે ભાઈ, હવે તું કરી શકે. એવી રીતના અહીંયા પણ બ્રહ્માજીનું જ્યારે તપ બળ વધ્યું એટલે ભગવાન વિષ્ણુએ ત્યાંથી આકાશવાણી કરી છે, હે બ્રહ્માજી, મેં તમને ખાલી તપ માટે ઉત્પન્ન કર્યા નથી. તો કે તો બોલો પ્રભુ, આજ્ઞા કરો કે મારે શું કરવાનું છે. તો કે બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરો. એટલે બ્રહ્માજી કે પ્રભુ વાત સાચી, સૃષ્ટિની રચના કરો, તમારી આજ્ઞાથી હું બધું જ કરીશ. પણ આ બધી બાજુ પાણી છે, જળચર એટલે કે જળમાં રહેવા વાળા જે દેવો છે એ તો ઠીક છે કે હાલો એ રહી લે, પણ બીજા જે આપણે મનુષ્ય કે પાણી રાખીએ બીજા જીવન મારે ક્યાં રાખવા? પેલા તમે પૃથ્વીની વ્યવસ્થા કરો. તો પૃથ્વી ક્યાં હતી? તો કે પાતાળ લોકની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બે રાક્ષસો થઈ ગયા, જેને આપણે બધા લગભગ જાણીએ છીએ. પ્રહલાદજીના પિતા છે એનું નામ હિરણ્યકશ્યપુ છે અને એના મોટા બાપાનું નામ હિરણાક્ષ છે, કે જે બંને બહુ ભગવાનને તપ કરી પ્રસન્ન કર્યા અને આ પૃથ્વી છે ને હિરણાક્ષ નામનો રાક્ષસ ભગવાન પાસેથી છીનવી અને પાતાળમાં વયો ગયો અને પોતાનું ઓશીકું કરીને સૂતો. તો હવે આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે જો પૃથ્વી જ નથી, બરાબર, તો આ બે વ્યક્તિ ક્યાંથી આવ્યા? આ આપણે ક્યારેય વિચારતા નથી ક્યાંથી આવ્યા. ભાઈ માણસ તો કોઈ જીવતો હતો જ નહીં, ભગવાન જ હતા, તો આ બે ક્યાંથી આવ્યા? તો એનું પ્રમાણ વરાહ પુરાણમાં આપેલું છે. એમાં એમ કીધું છે કે ભગવાન બેઠા હતા, કાનની અંદર ખંજવાળ આવી, આમ કરીને આમ આપણે જો ઘણી વખતે હળી કરી આમ કર્યું એટલે એક મેળનો પિંડો નીકળ્યો. એટલે ભગવાન એકલા હતા ને તો પિંડાથી રમત કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ, અને એના બે ભાગ કર્યા, કંટાળ્યા એટલે આમ કરીને આમ ઘા કર્યા, એમાંથી બે પુરુષ ઉત્પન્ન થયા. એક થયો હિરણાક્ષ અને બીજો થયો હિરણ્યકશ્યપ. આ બે રાક્ષસો ભગવાનના કાનના મેળની અંદરથી ઉત્પન્ન થયેલા બે વ્યક્તિઓ હતા. પછી તો એની સ્ટોરી તો ઘણી બધી છે. હવે એ હિરણાક્ષ પાસે જે પૃથ્વી હતી એને છોડાવે કોણ? એટલે બ્રહ્માજીએ કીધું પેલા તમે પૃથ્વી છોડાવીને આપો. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, પૃથ્વી લાવવાની જવાબદારી મારી. એટલે ભગવાને પહેલો અવતાર વરાહ એટલે કે ભૂંડનો અવતાર ધારણ કર્યો છે, જે આપણે આ જંગલી ભૂંડ એના દાંત હોય આગળ, એનો અવતાર ધારણ કરીને ભગવાન ગયા પાતાળમાં અને 90 દિવસ સુધી હિરણાક્ષની સાથે યુદ્ધ કર્યું. અંતે હિરણાક્ષનો પરાજય કરી એના હાથ પંજામાંથી પૃથ્વીને છોડાવી અને પોતાના દાંતમાં લાવ્યા. તમે કદાચ ફોટો પણ ક્યાંક જોયો હશે કે પૃથ્વી ભગવાનના દાંતમાં છે. એ વરાહ અવતાર છે પહેલો. આવીને કીધું કે લ્યો બ્રહ્માજી આ પૃથ્વી. તો કે પ્રભુ આ તો પિંડ છે, આખી ગોળ છે, આગળ મૂકશો એટલે પાણીમાં પાછી ગરકાવ થઈ જશે, ડૂબી જાય. તો કે એને રાખવા માટે કંઈક આપો, પાણીમાં તો કઈ આને નહીં રખાય. એટલે ભગવાને બીજો અવતાર શેષ નાગનો કર્યો કે આ સર પર ઉપર તમે પૃથ્વીને મૂકી દો.
તો કે પ્રભુ સર્પ છે ડોલે, તો પૃથ્વી પર ડોલતી રહે છે. એટલે ત્રીજો અવતાર કુર્મ એટલે કે કાચબાનો લીધો છે ભગવાન. કાચબો જો પાણીમાં પણ સ્થિર પડ્યો છે. કાચબાની ઉપર મેરુ પર્વત ગોઠવવામાં આવ્યો, એને ફરતો સર્પ વીંટવામાં આવ્યો, એની ઉપર પૃથ્વીને મૂકવામાં આવી. આપણે કેટલા મળે છે એ આપણે ગણી લેવાનું. નીચે પાણી જ છે. આ તમે ખોદો છે ને પાણી આવે છે એનું કારણ શું છે? આપણી નીચે તો પાણી જ છે, એની નીચે પાતાળ છે. પાછું આમ એ પાણીની નીચે પાતાળ છે, બરાબર. એટલે હવે પૃથ્વી રાખી એટલે કીધું કે પ્રભુ તમે આ રાખો છો બરાબર, હાલો મેરુ પર્વત ઉપર ગોઠવી દીધી, પણ કોઈ પણ વસ્તુ એના ટેકા વગર રહે નહીં. આ મંડપ બાંધ્યો તેને આ સાઈડમાં જો આ બાંબુ ટેકા ભરવા પડ્યા. શું કામે? કે ભાઈ હવાનું ઉડે નહીં, પડે નહીં. એટલે ટેકા આપો. એટલે ટેકા રૂપે શું કર્યું? તો કે 7 હાથીઓને ઉત્પન્ન કર્યા. એ હાથીઓ આજના જેવા નહીં હો. આજના જે હાથીઓ છે એના કરતાં 10,000 ગણું બળ છે પ્રમાણ શાસ્ત્રમાં આપ્યું. ઐરાવત ને વામન ને પુંડરીક ને આવા 7 હાથીઓને કીધું કે તમે છે ને તમારી સૂંઢ દ્વારા આ પૃથ્વીને સપોર્ટ આપો, ક્યાંય પણ નમવી જોઈએ નહીં. ક્યારેક ક્યારેક ઓલો ધરતીકંપ આવે ને એ ઓલો થાકે ને ત્યારે જરાક મૂંઢ હલાવે, પરચો આપે કે ભાઈ જો છીએ અમે. આપણે ડરીએ જ નહીં. હા, એ કે આ જો આ તો હજી ખાલી જરાક હલ્યો જ છું, એક જ હલે. ક્યાંય એવું સાંભળ્યું કે ગુજરાતમાં જ્યારે આપણે ધરતીકંપ આવે ને ત્યારે હું કેશોદમાં જતો, મને ખબર છે. આ સમ્રાટ શોપિંગ સેન્ટર છે ને તમારું કેશોદનું, એ હજી ખુલ્લું નહોતું. 1-2 દુકાનો જેમાં હતી, એના શટરો ત્યાં સામે એક નળ હતો, એને જૂના છે ને ખબર છે. એ નળમાં હું દુકાનમાં નોકરી કરતો ને પાણી ભરવા ગયો અને શટર ધડ 2 જ મિનિટ થયું. ખબર ન પડી કે શું હતું. પછી ખબર પડી કે આ તો ધરતીકંપ હતો, બરાબર. તો કચ્છમાં જે ભૂકંપ આવ્યો એ જ્યારે થાય છે ને ત્યારે એ ઓલો હાથી છે ને જરાક હલે છે, એટલે એવું થાય છે. બધી બાજુથી એને સપોર્ટ આપવા માટે આ 7 હાથીઓને કીધું. પછી તો કે 10 દિશાઓ છે, આપણે ખાલી 4 જ ગણીએ. હે ભગવાન 4 દિશામાંથી રક્ષા કરજે. તો બીજી 6 છે એનું હું? બીજી 6 દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી એના 4 ખૂણા છે, ઈશાન, અગ્નિ, વાયુ, નૈઋત્ય. ઉપર આકાશ અને નીચે પૃથ્વી. આ 10 દિશા છે. એની અંદર દેવોને બેસાડ્યા. પૂર્વ દિશામાં ઇન્દ્રને કીધું ભાઈ તું બે, બરાબર. અગ્નિ ખૂણામાં અગ્નિનારાયણને કીધું કે તમે બિરાજમાન થાઓ. દક્ષિણમાં યમને કીધું કે તમે બેસો. નૈઋત્યમાં નૈઋત્ય ભગવાન છે એને કીધું કે તમે બેસો. પશ્ચિમમાં વરુણને એટલે કે પાણીના દેવ વરુણ કહેવાય, એને કીધું કે તમે રક્ષા કરો. વાયવ્યમાં વાયુ ભગવાન કે આ હવા, એને કીધું કે તમે બેસો. પછી ઉત્તર દિશામાં કુબેર, જેને કુબેર ભંડારી આપણે કહે છે, કુબેરજીને કીધું કે તમે આ બેસો રક્ષા કરો. અને ઈશાન ખૂણામાં ભગવાન શિવ બિરાજમાન, ઈશાન દેવ. ઉપર બ્રહ્માજીને કીધું કે તમારે રક્ષા કરવાની છે. અને નીચે અનંત નામના સર્પને કીધું કે તમે રક્ષા કરો. આ 10 દિશાના 10 દેવોને બેસાડવામાં આવે. જો આપણી ઉત્પત્તિ કર્યા પહેલાં ભગવાને આપણી કેટલી વ્યવસ્થા કરી. આ તમે અહીંયા આવવા પહેલાં આ કેટલા માણસ માટે કેટલી વ્યવસ્થા કરશો. આ જેના ભાગ્યમાં હોય ને એ લઈ શકે. ભાગ્ય બી નર નહીં પાવત. એ હું તો ઘણા ને છે. લ્યો મને એમ થાય કે હું અહીંયા કંઈક પૂજા કરાવું. મારે ઘરે મારે સત્યની કથા કરવી મને ટાઈમ નથી. લ્યો આમાં ખાલી કરાવું છું, મારે ઘરે ન કરી શકું. એ મારા ભાગ્યમાં નથી. મારું હજી એ સુધીનું મારું પુણ્ય નથી બોલતું. એવું નથી કે એનો કોઈ ભાવ નથી, એવો ખરાબ ભાવ નથી. એનો ભાવ સારો જ છે કે ભાઈ મારે પૂજા કરવી છે, એવો એનો ભાવ છે. હું મુંબઈ રહેતો, હમણાં 3-4 વર્ષથી હું અહીંયા તો આવ્યો આપણે જુનાગઢ. તો મારું ગામ એરડા છે, ખેડમાં. મારી પાસે હું 20 વર્ષ રહ્યો ને 20 વર્ષમાં 15 વર્ષથી એક ભાઈ દર પૂનમના 2-3 દી પહેલાં આવે કે આપણે કથા કરવી ફાઇનલ. બરોબર બાપા ફાઇનલ. એટલે 2-3 વર્ષ તો એવા થયા, 2-3 મહિના તો એવા ગયા હતા કે મેં સામાને લઈ લીધો તો કેન્સલ. બરાબર. પછી મને ખબર પડી કે આ ભાઈને મેળ આવતો નથી. એનો ભાવ ખરાબ નહોતો. એ માણસ મારી પાસે 15 વર્ષથી આવે છે. બીજી ઘણી પૂજાઓ એને ઘેર કરી, હવન થઈ ગયા, માતાજીના હવન થયા, ગ્રહ શાંત બધું થયું, પણ સત્યનારાયણની કથાનું કહે ને એટલે એને વિઘ્ન આવે. પછી એક દી બિચારો રડવા માંડ્યો મારી પાસે. મને કે ગોર બાપા આનું કારણ શું? હું કે બીજી કાંઈ પણ પૂજા કરું છું તો થાય છે, પણ કથા નથી કરી શકતો એનું કારણ શું?
અને જો હવન ને કથા ભેગું કરે તોય પ્રોબ્લેમ આવે. એકલો હવન કરે તો કાંઈ નથી થતું. એટલે મને કે આનું કારણ શું? કારણ કાંઈ નથી. ભગવાનને હજી તારે અહીંયા આવવાની ઈચ્છા ઓછી છે. હજી તારું કંઈક હશે એવું એ બાકી છે, થઈ જાય એનો ટાઈમ આવી છે. અને એના 2 કે 4 મહિના ગયા ને તેને ફોન આવ્યો. મને કે બાપા કાલ પૂનમ છે કે તમારી પાસે મારી પાસે ટાઈમ નહીં હોય તો શું છે બોલ. મને કે કાલને કાલ કથા કરીને ફાઇનલી કે હવે ગમે એ વિઘ્ન આવે હું કરને થઈ જાય. અને કથા થઈ ગઈ, કાંઈ નહોતું, વિઘ્ન ન આવ્યું. પછી મને કે આ કારણ તારા કાંઈક એવા ગ્રહમાન હોય, તારું કાંઈક એવું પાપ હોય, એનું તે કાંઈક પ્રાયશ્ચિત કર્યું હોય અને ભગવાનને એમ થઈ ગયું કે હવે એમાંથી મુક્ત થઈ ગયો અને કથા થઈ ગઈ. એટલે કોઈ માણસનો ભાવ ખરાબ ન હોય. કોઈ કદાચ આમાં તમે કરો છો વિઘ્ન સંતોષી જાય છે એ અંદરથી એનો ખરાબ નથી, પણ એને એમ થાય છે કે મને કેમ આમાં ન લીધો. એનો ભાવ એવો પણ થતો હોય. ઘણાને આમાં દેવું છે અને નથી રહેવું, અને ઘણાને નથી દેવાની તાકાત ને એને રહેવું છે પણ એ હરમાય. મારે કેવા રહ્યા એવું કોઈ મને કંઈક કહે બરાબર. અહીંયા પણ ભગવાને આ 10 દિશાના દેવોને કીધું કે તમારે અમે જે જીવ ઉત્પન્ન કરીએ એની રક્ષા કરવા. પછી તો કે પવિત્ર 7 નદીઓ, નદીઓ બધી જ પવિત્ર છે. આપણા ગામની નદીઓ એ પવિત્ર છે, પણ શાસ્ત્રાર્થ જેનો ઉલ્લેખ આપેલો છે ગંગા, યમુના, સરસ્વતી, રેવા, પ્રયોસ્તી, તાપી, નર્મદા, આ બધી કેવી નદીઓ છે કે કોઈનું પાન કરવાથી, યમુનાજીનું પાન કરાય, ગંગાજીમાં સ્નાન કરવાથી, નર્મદાનું સ્મરણ કરવાથી, બરાબર, કોઈનું દર્શન, કોઈનું સ્પર્શ, કોઈનું નામ લેવાથી, અને તાપી છે એનું રવિવારે તાપીમાં સ્નાન કરવાથી અથવા સ્મરણ કરવાથી એમ કહેવાય છે કે પાપમાંથી આપણે મુક્ત થઈએ. આવી 7 પવિત્ર નદીઓ બનાવી આપી, 7 નગરીઓ બનાવી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી ને દ્વારકા. આ 7 નગરી એવી છે કે જેની અંદર માણસનું મૃત્યુ પણ એ નગરીમાં થાય ને તો પણ ભગવાન કેવું એને મોક્ષ આપે. અયોધ્યાની અંદર હવે તો રામ મંદિર બની ગયું, અને જ્યારે બાબરી મસ્જિદ તોડી એ પહેલાં જ્યારે હતું રામ મંદિર, અયોધ્યા નગરી જ્યારે હતી બરાબર, ત્યારે પણ ત્યાં કોઈનું મૃત્યુ થતું એટલે એને ભગવાન મોક્ષ ગતિની પ્રાપ્તિ કરતા. શા માટે? તો કે ભગવાન પોતે ત્યાં જન્મ ધારણ કરેલો છે. મથુરા, ગોકુળ નથી આપ્યું, મથુરા કીધું. અયોધ્યા, મથુરા, ગોકુળ કા ન કીધું? તો કે ભાઈ મથુરામાં પણ ભગવાનનો જન્મ તો મથુરામાં ને, જેલમાં જન્મ, બરાબર, એટલે મથુરા, બરાબર. માયાનગરી, ઉજ્જૈન, ઉજ્જૈન છે એ માયાનગરી કીધું હે. ત્યાં તમે જાઓ એટલે તમને માયા લાગશે અને વિકારે બધા મીટી જશે. ઘડી કેમ સ્મશાન જોવા જાવ તો એમ થઈ જાય હા અહીંયા જ મૃત્યુ થવું. કાશી, વારાણસી જે આપણે કહીએ કાશી, અહીંયા આપણું દ્વારકા, જગન્નાથપુરી, આ નગરીઓ એવી છે કે ત્યાં માણસનું મૃત્યુ પણ થાય અથવા પિંડદાન કર્મ કરવામાં આવે તો પણ એમ કહેવાય છે કે એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે 7 નગરીઓ બનાવી. પછી આપણું દરેક મનુષ્યને જે જે વસ્તુની જરૂર હતી ને ભગવાને બધું જ અર્પણ કરી દીધું. ભગવાન કે હવે બોલો બ્રહ્માજી, હવે શું જોઈએ તમારે? બસ પ્રભુ હવે કાંઈ નહીં, હવે ખાલી એટલું મને બતાવો કે મારા આયુષ્ય કેટલું, કારણ કે મારી ઉત્પત્તિ તમારામાંથી થઈ છે એટલે મારું આયુષ્ય હશે. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત, એટલે મારું આયુષ્ય બતાવો. એટલે બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે તમારું 100 વર્ષનું આયુષ્ય, તમારે 100 વર્ષ સુધી જીવવાનું છે. પણ તમે એક ધ્યાન રાખજો, તમે જે જીવ ઉત્પન્ન કરશો એટલે કે આપણે માણસો, એના 365 દિવસ એટલે તમારો ફક્ત એક પલ, એટલો આપણું 1 વર્ષે ફક્ત એક પલ જ થાય છે. ભગવાન ઘણા અત્યારે કહે છે કે ભાઈ 365 દી એનો એક દિવસ, દિવસ નહીં એક પલ હે, ખાલી આ પાપડ પલકાવીએ ને એટલો જ સમય, બરાબર. આવી રીતના ભગવાન બ્રહ્માજીને એમ કીધું કે તમારા 100 વર્ષના આયુષ્ય. અત્યારે કેટલામું વર્ષ બ્રહ્માજીનું ચાલે છે? તો કે 51મું વર્ષ ચાલે છે. તો હજી 49 બાકી છે. પાછો જ્યારે સતયુગ આવશે ને તોય બ્રહ્માજી તો હશે, અને સતયુગ પાછો આવશે. પણ અત્યારે જે તમે જો આપણે એમ કે કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો, અમે તો એમ કે કળિયુગ ભલે આવ્યો પણ આપણી જે નવી પેઢીઓ છે ને એમાં આ મંદિર બન્યા પછી અયોધ્યાનું સનાતન ધર્મ જે આવ્યો છે આપણો હે, એની અંદર યુવા વર્ગ
એટલે કે જુવાનડાઓ આપણા ધર્મ તરફ વધારે વળ્યા છે. એ જોવો, જ્યારે એ મંદિર ભરતું હતું ગામે ગામ, યુવાન છોકરાઓ બહુ એની પાછળ ફંડ ફાળો જે કાંઈ થતું હતું એ દીધું. ઘણાએ પેમ્પલેટ વાંચ્યા, ઘણાએ જમણવાર ગોઠવા છોકરા હોય. તો એ શું થયું? ધર્મની સ્થાપના થઈ. એટલે સનાતન ધર્મની અંદર બધા ધર્મ એક જ છે. સનાતન ધર્મમાં કોઈ સ્વામિનારાયણ નથી, કે કોઈ વૈષ્ણવ નથી, કે કોઈ રામદેવ પંથ નથી. બધા એક જ છે. સનાતન એને કીધું. આ આપણે ફાટા પાડ્યા. ત્યાં તો બધું એક જ છે એના દરબારમાં. અને હંમેશા ઝાડવું હોય ને ડાળકિયું હોય, ફળિયું હોય ને ડાળકિયું હોય. આપણે આંબો બનાવીએ, એમાં કાકા બાપાના પછી આમ છૂટા 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 પડતા જ જાય. ફળિયું તો એક જ છે સનાતન. બરાબર. આવી રીતના બ્રહ્માજીને બધી જ વ્યવસ્થા થઈ ગઈ. એટલે બ્રહ્માજીએ બધા જીવોને એક સાથે ઉત્પન્ન કરી. એમાં કીડીથી લઈને હાથી અને માણસ બધાને કીધું તમારે બધાનું વર્ષ 40 વર્ષ તો આવ્યું. આપણી જીવવાનું આયુષ્ય કેટલું આપ્યું? 40 વર્ષ. એટલે બધાય જીવો પ્રસન્ન. હા હા હા, 40 વર્ષ. પણ માણસ ખૂણામાં બેઠો બેઠો ચૂપચાપ મૂંઝાયેલો ને વિચાર. બ્રહ્માજીની નજર ગઈ કે આ કેમ સાનો બોલો? અહીંયા આવી તને શું તકલીફ છે? આ બધાય પ્રસન્ન છે તો તને ક્યાં તકલીફ આવી? એટલે માણસ એમ કહે છે કે અમને તમારા 40 વર્ષ છે એ ઓછા પડે. એટલે બ્રહ્માજી કે ભાઈ મારા માટે તો તમે બધાય જીવ છો. મારા માટે તો માણસ હોય કે ઓલો હાથી હોય, તમે જીવ જ છો. બ્રહ્માજીમાં એના માટે આપણે બધા જીવ છીએ. એટલે હું કોઈમાં કે ફેરફાર કરી શકું નહીં. તો કે આ બંનેની ચર્ચા સાંભળતો તો ગધેડો બાજુમાં બેઠો. તને 40 વર્ષ આપ્યા તો તને કેમ ઘટે? તો કે બ્રહ્માજીને તો કે બસ ને ફોન ભરાઈ જાય. 20 વર્ષ